વસોના વાસી તો નથી રે અમે, પણ વસોને અમારા દિલમાં જરૂરથી વસાવી શક્યા. તો આ સાથે જ આજના આ વિડીયોની આપણે શરૂઆત કરીશું. તો દોસ્તો, આજે હું તમને લઈ આવ્યો છું ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના વસો ગામ, કે જે ખેડાથી 17 કિલોમીટરના અંતરે અને નડિયાદથી 13 કિલોમીટરના અંતરે આવેલું છે. અને હું તમને રૂબરૂ કરાવીશ આ ગામમાં 1870ના દાયકામાં નિર્માણ થયેલ બે ઐતિહાસિક વિરાસતોથી, કે જે દરબાર ગોપાળદાસની હવેલી અને વિઠ્ઠલભાઈની હવેલીના નામથી ઓળખાય છે. તો બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી મારી સાથે. અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને બેલ આઇકોનને ઓન કરી લેજો, જેથી કરી અમે જ્યારે પણ આવા અવનવા વિડીયો આપની માટે લઈને આવીએ તો તેની સર્વપ્રથમ નોટિફિકેશન આપને મળી રહે. તો ગામમાં જ્યારે આપણે પ્રવેશ કરીને ગામની મધ્યમાં આવીએ ત્યારે સૌપ્રથમ જોવા મળે છે વિઠ્ઠલભાઈની હવેલી અને બિલકુલ તેની પાછળના ભાગમાં આવેલી છે દરબાર ગોપાળદાસની હવેલી. તો સૌપ્રથમ આપણે વાત કરીશું વિઠ્ઠલભાઈની હવેલી વિશે. તો ગુજરાત રાજ્યના વસો ગામમાં આવેલી વિઠ્ઠલભાઈ અમીનની આ હવેલીનું નિર્માણ ઈસવીસન 1872માં કરવામાં આવ્યું હતું અને હાલના સમયમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા સંરક્ષિત આ હવેલીને વર્ષ ઈસવીસન 1999 થી 2001ની વચ્ચે પુનઃસ્થાપિત કરવામાં આવી અને એક રાષ્ટ્રીય મહત્વ ધરાવતું સ્મારક જાહેર કરવામાં આવેલી છે. અને હાલના સમયમાં આ હવેલીઓની હાલત ખૂબ જ જર્જરિત થઈ ગયેલ હોવાને લીધે આ હવેલીના મુલાકાતીઓ માટે અંદરની તરફ પ્રવેશ કરવા માટે પ્રતિબંધ રાખવામાં આવેલ છે, જેની દરેક મુલાકાતીઓએ ખાસ નોંધ લેવી. હવે આપણે વાત કરીશું આ હવેલીના બાંધકામ વિશે. તો 4 માળ ધરાવતી ઇમારતને એક ચોરસ મોટા પ્લેટફોર્મ પર બાંધવામાં આવેલી છે, કે જે લાકડાના સ્તંભો મોપથી બનેલી છે, જેની વચ્ચેની જગ્યાઓ ઈંટોથી ભરેલી અને દિવાલો બનાવવા માટે ચૂનાથી પ્લાસ્ટર કરવામાં આવેલું છે. લાકડાના દરવાજા, બારીઓ અને છજાની સાથેના લાકડામાં ઝીણવટપૂર્વક કોતરણી કામ કરેલું જોવા મળે છે. હવેલીનો મુખ્ય પ્રવેશ દ્વાર તેના ઝરૂખા અને સ્તંભો સાથેનો શેરી તરફનો અગ્રભાગ લોકોની નજરોને બે ઘડી માટે કેદ કરી લે તેવો કોતરણી કામ કરીને તૈયાર કરવામાં આવેલો છે. મુખ્ય પ્રવેશ દ્વારની મધ્યમાં ગણેશજી કોતરવામાં આવેલા છે. હવેલીનું ખુલ્લું મધ્ય પ્રાંગણ વરંડાની થાંભલીઓથી ઘેરાયેલું છે. આંગણામાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ ટાંકી બનાવવામાં આવેલી છે. હવેલીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વિવિધ કદના 13 ઓરડાઓ આવેલા છે. આંતરિક થાંભલાઓ પથ્થરના પાયા ધરાવે છે તથા કાષ્ઠ સ્તંભ શિખરો અને ટેકણ ખાંભીઓ પર ફૂલો અને ભૌમિતિક આકારની બારીક કોતરણી કરવામાં આવેલી છે. હવેલીના પ્રથમ માળનો મુખ્ય ખંડ સારી રીતે શણગારાયેલી લાકડાની છત ધરાવે છે, જ્યારે બીજા માળના મુખ્ય ખંડની છત ફૂલોની ભાતથી કોતરણી કરવામાં આવેલી છે અને સૌથી ઉપરનો માળ દક્ષિણ સિવાયની 3 બાજુએ ખુલ્લો છે. અને આ માળ સુશોભિત કમાનો અને ખૂણિયાઓ સાથેનો અગ્રખંડ ધરાવે છે, કે જ્યાં હિંચકા માટે સુંદર રીતે કોતરવામાં આવેલા કડા પણ જોવા મળી રહે છે. ઘણી બધી ગુજરાતી ફિલ્મોનું શૂટિંગ પણ આ જ ગામમાં કરવામાં આવેલું છે અને હાલના સમયમાં જ રિલીઝ થયેલું ગુજરાતી ફિલ્મ જમકુડીનું પણ શૂટિંગ આ જ ગામની ગલીઓમાં કરવામાં આવ્યું હતું. તો આ હતી વિઠ્ઠલભાઈ અમીનની હવેલી. અને બિલકુલ આ હવેલીની ડાબી બાજુ એક સાંકડી ગલીમાં થઈને પાછળની તરફ આપણે જ્યારે જઈએ ત્યારે માત્ર 40 થી 50 ડગલાના અંતરે બીજી પણ એક હવેલી આવેલી છે, કે જે દરબાર ગોપાળદાસ દેસાઈની હવેલી અથવા મહેન્દ્રભાઈની હવેલી તરીકે ઓળખાય છે, કે જે દરબાર ગોપાળદાસના મોટા પુત્ર હતા. અને આ બંને અજાયબી સમાન હવેલીઓનું નિર્માણ
1870ના દાયકામાં જ કરવામાં આવ્યું હતું. તો આ હવેલી પણ લાકડામાં સુંદર મજાનું કોતરણી કામ કરીને બાંધવામાં આવેલી છે કે જે વુડન આર્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. 1.5 વીઘામાં ફેલાયેલી આ હવેલીના દરેક રૂમની છત પણ સીમના લાકડાની બનાવવામાં આવેલી છે. તો હવે હું તમને ટૂંકમાં ઝાંખી કરાવીશ દરબાર ગોપાળદાસ દેસાઈના જીવન ચરિત્ર વિશે. તો ગોપાળદાસ દેસાઈનો જન્મ ઈસવીસન 1887માં ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના વસો ગામમાં થયો હતો. દરબાર ગોપાળદાસ એ સૌરાષ્ટ્રના દેશી રજવાડાઓ પૈકી એક એવા ઢસા રજવાડાના કુંવર અને રાજા હતા અને રાય અને સાંકળી ગામના જાગીરદાર હતા. તેઓ વૈષ્ણવ ધર્મી હતા અને જાતે તેઓ પાટીદાર હતા અને તેમને દેસાઈ અને અમીનના ખિતાબ મળેલા હતા. તેઓ એક જાણીતા ગાંધીવાદી, રાજનૈતિક અને સમાજ સેવક હતા. તેઓ બ્રિટિશ રાજથી ભારતની સ્વતંત્રતા માટે રાજપાટ છોડી દેનાર પ્રથમ રાજવી તરીકે જાણીતા છે. તેમના જન્મ સમયનું નામ ગોવર્ધનભાઈ જોરાભાઈ દેસાઈ હતું. ગોપાળદાસ મહાત્મા ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી ઘણા પ્રભાવિત હતા અને પ્રાય તેમને નાણાકીય સહાય આપતા હતા. તેઓ એક વિકાસપ્રિય રાજા હતા અને તેમની પ્રજાને વિનામૂલ્યે શિક્ષણ પૂરું પાડતા હતા. તેઓએ મેડમ મોન્ટેસરીના વિચારોથી પ્રભાવિત થઈ ઈસવીસન 1915માં તેમણે વસોમાં તેમના માર્ગદર્શક મોતીભાઈ અમીનના સાથ સહકારથી મોન્ટેસરી શાળા શરૂ કરાવી હતી કે જે ગુજરાતની અને કદાચ તો સમગ્ર ભારતની પ્રથમ મોન્ટેસરી શાળા હતી. તો મિત્રો, આ હતો દરબાર ગોપાળદાસ દેસાઈના જીવન ચરિત્રનો ટૂંકમાં પરિચય. આ સાથે જ આજના આ વિડીયોને અહીં વિરામ આપીશું. અને મિત્રો, તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. દોસ્તો, આજના વિડીયોમાં બસ આટલું જ અને ફરી મળીશું કોઈ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.